જય સ્વામિનારાયણ। આજના આપણા પ્રવચનનો વિષય છે વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસી વિસ્તારની અંદર જે સમાજ ઉત્કર્ષનું કાર્ય કર્યું છે તે કેટલું વિરાટ હતું અને તેનાથી આદિવાસી વિસ્તારોની અંદર રહેતા આદિવાસી ભાઈઓનું કેવું જીવન પરિવર્તન થયું છે તેની વાતો આપણે કરવાના છીએ। તારીખ 11/2/1979ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારનું એક ગામ મોટી બેજ ગામ ત્યાં ગોઠવાયું। પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ પધરામણીઓ કરી, સૌને વ્યસન મુક્તિની પ્રેરણાઓ આપી અને ત્યારબાદ માધવસિંહ રાઠવા નામના એક હરિભક્તના ઘરના આંગણામાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા। આ સભાની અંદર આજુબાજુના 10-15 કિલોમીટરના વિસ્તારમાંથી લગભગ 4000 જેટલા આદિવાસી ભાઈઓ બહેનો આવેલા। રાત્રે 12:30-1 વાગે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા આ સૌ આદિવાસી ભાઈઓને સંબોધતા કહ્યું કે બીજા ભલે આપણને પછાત કહેતા હોય, આદિવાસી, વનવાસી કે ગિરિજન કહેતા હોય, પણ આજે આપ સૌની અંદર મને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે। આપ સૌનો ભક્તિભાવ અને શ્રદ્ધા જોઈને નતમસ્તક થઈ જવાય છે। સૌથી આદિ ભગવાન છે, તેના સંબંધે ત્યાંના વાસી એવા તમે આદિવાસી છો। આજે શહેરની અંદર જે આનંદ નથી તે આનંદ તમે અહીં રહો છો છતાં લૂંટો છો। ભગવાન તમને બધાને તન, મન અને ધનથીને સુખી કરે। આદિવાસીઓના ખોડિયામાં પણ પરમાત્માના દર્શન કરતા પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસીઓ ઉપર જે અપાર સ્નેહ વર્ષા દર્શાવી છે, તેમના સમાજના ઉત્કર્ષનું જે વિરાટ કાર્ય કર્યું છે તેને આદિવાસી સમાજ ક્યારેય નહીં ભૂલી શકે। પ્રમુખ સ્વામી મહારાજના વિચરણના આંકડાઓ આપણે જોઈએ તો 1997માં પંચમહાલ અને ભરૂચ જિલ્લાના 95 આદિવાસી ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજ માત્ર 21 દિવસની અંદર ઘૂમી વળેલા। 1997માં સાબરકાંઠાના ગામોમાં મે મહિનામાં 45 ડિગ્રી તાપમાનમાં પ્રમુખ સ્વામી મહારાજે 91 ગામોની અંદર પધરામણી કરી છે। પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે આ સાબરકાંઠા વિસ્તારમાં 101 જેટલા ગામોની અંદર સમયાંતરે વિચરણ કરીને પરિવર્તનનો પ્રાણવાયુ ફૂંક્યો છે। તારીખ 15/3/1973ની સવારે અંકલેશ્વર પાસેના ખર્ચી ભીલવાડા ગામે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ગોઠવાયું। તે વખતે આપને જાણીને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો સહકારી ગોડાઉન હતું। પ્રમુખ સ્વામી મહારાજ આ બધા વિસ્તારોની અંદર ફર્યા, સૌ લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા આપી અને રાત્રે જ્યારે સભા થઈ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આજે મેં તમારા ગામમાં આવ્યા, તમારા બધાની વાત જાણી અમને ખૂબ દુઃખ થાય છે। આથી તમે બધા એક દ્રઢ મનમાં નિશ્ચય કરો કે વ્યસનો તો આપણા ગામની અંદર જોઈએ જ નહીં, પછી તમારા પણ એ પાકા મકાનો થશે, ઝૂંપડા નહીં રહે, મોટા મહેલો અને બંગલાઓ થઈ જશે। તમે બધા મહેનત તો કરો છો, પૈસા કમાવાની શક્તિ પણ છે, પણ તેને વાપરવાનો રસ્તો અને લાઈન ખોટી છે। આ વિચરણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું ચાલતું હતું એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજને નિર્જળા ઉપવાસ હતો। આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના દેહની પરવા કર્યા વગર આ વિસ્તારની અંદર વિચરણ કર્યું છે અને તેનું પરિણામ કેવું આવ્યું છે। વ્યારામાં યોજાયેલી એક જાહેર સભામાં સેલવાસથીને આવેલા એક આદિવાસી બંધુએ પોતાના જીવન પરિવર્તનની ગાથા રજૂ કરતા કહ્યું કે અમારા બાપ દાદાઓથી તાળી, દારૂ, મરઘી માંસનું તો ચાલ્યું જ આવતું હતું। સાંજ પડે ને દારૂ જોઈએ જ, પરોણો આવે તો મરઘી તૈયાર। પછી અમે ભજન મંડળ ચાલુ કર્યું, તેમાં પણ વચ્ચે દારૂની બોટલ તો જોઈએ જ, પણ અમારા આત્માને સત્સંગનો રંગ લાગ્યો, પ્રમુખ સ્વામી મહારાજનો રંગ લાગ્યો। અમે બધાએ કંઠી પહેરી અને અત્યારે અમારું આખું કુટુંબ સત્સંગી છે અને બધા સુખી છે। આવો જ એક પ્રસંગ સાકરીની અંદર બનેલો। 1995માં પ્રમુખ સ્વામી મહારાજ સાકરીની અંદર ભોજન કરી રહેલા એ વખતે આદિવાસી બંધુઓમાંથીને એક જમુના કાકા, તેઓએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરતા કહ્યું કે મારે તો બપોરે સાંજે દારૂ વગર નહીં હાલે।
3 દીએ મરઘા જોઈએ જ, હારા બકરા હોદવા મને જ મોકલે. લોકો મને જમના ખાટકી જ કહેતા. મારું ઘર હાવ ઝૂંપડ, પાથરવા કંતાન બી ન મળે. પણ સત્સંગ થયો તે શાંતિ થઈ અને 3 વર્ષની અંદર અમારું પાક્કું મકાન થઈ ગયું. અત્યારે પાછલી જિંદગી વિચારતાય મને હસવું આવે છે. તો કેવો પરિવર્તનનો પ્રાણવાયુ પ્રમુખ સ્વામી મહારાજે આ વિસ્તારની અંદર ફૂંક્યો છે. શરાબના નશાની અંદર ચકચૂર રહેવાને કારણે એક સમયે લાલુ બાટલીથી જ ઓળખાતા દાદરાનગર હવેલીના લાલુભાઈ, તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના સહવાસથીને કેવું પરિવર્તન થયું તેની વાત કરતાં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના સહવાસથીને હું ટેલિફોન એક્સચેન્જનો પ્રામાણિક અને પ્રતિષ્ઠિત કર્મચારી બની શક્યો. તેઓ કહે છે કે આજે મારો દીકરો MD ડૉક્ટર બન્યો. તેનું કારણ પ્રમુખ સ્વામી મહારાજે અમારું જે જીવન પરિવર્તન કર્યું તે છે. મધ્ય ગુજરાતના જાણીતા અધિકારી અને અગ્રણી શ્રી અર્જુનસિંહ રાઠવાએ એક વખત જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે સાક્ષાત પ્રભુના અવતાર જેવા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માત્રથી વિચારો બદલાઈ જાય છે. અમારો પાવી જેતપુરનો આદિવાસી વિસ્તાર પહેલાં જે રીતે હતો અને આજે બાપા આવ્યા પછી જે પરિસ્થિતિ છે તે માટે હું કહી શકું કે બાપાએ આખા પંથકનું પરિવર્તન કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે કેવળ આ આદિવાસી વિસ્તારોની અંદર ઘૂમીને લોકોને વ્યસનમુક્ત નથી કર્યા, કેવળ તેમને સત્સંગીઓ કે તેઓનું જીવન પરિવર્તન નથી કર્યું, પરંતુ તેઓના વ્યવહારની ચિંતા પણ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. જીવન પરિવર્તન પણ કર્યું અને જીવન ધોરણ ઊંચું આવે તે માટે તેઓએ સમયે સમયે વ્યક્તિગત અને જાહેરમાં માર્ગદર્શન પણ આપ્યું છે. તારીખ 20/2/1979ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ સરળકા ગામની અંદર ગોઠવાયું. ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજે 60 જેટલી પધરામણીઓ કરી. સાથે પધરામણીમાં એક કાર્યકર પણ ભેગા હતા. આ કાર્યકરને પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે અહીંયા બધા વ્યવસાય શું કરે છે? એટલે પેલા કાર્યકરે કહ્યું કે બાપા, અહીંયા તો બધા ખેતીવાડીનો વ્યવસાય કરે છે અને તેમાં મગફળી અને કપાસનો પાક લે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, ભાઈ મરચાં વાવે તો ન થાય? હવે કોઈ દિવસ અહીંયા તો કોઈએ મરચાંની ખેતી કરેલી નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી તેમનું વચન અધર ઝીલીને તે હરિભક્તોએ મરચાંની ખેતી કરી અને બીજા વર્ષે 1 વીઘે 1.25 લાખની મરચી સૌ કોઈને થઈ અને લોકોના કાચા મકાનો હતા તે પાક્કા મકાનો થયા. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આ સૌ કોઈના વ્યવહારની પણ એટલી જ ચિંતા કરી છે. જીવન પરિવર્તનની આ ગંગા ધારા પેઢી દર પેઢી વહેતી રહે તે માટે પ્રમુખ સ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કર્યો છે અને પોતાની દીર્ઘ દ્રષ્ટિ વાપરી પ્રમુખ સ્વામી મહારાજે આ વિસ્તારની અંદર સુંદર મંદિરોની ભેટ આપી છે અને સાથે સંતોને પણ ત્યાં આગળ વિચરણની અંદર મૂક્યા છે. તેનાથી મંદિરમાં તો બધી પ્રવૃત્તિ થાય, સાથે સ્કૂલ, છાત્રાલય, હરતા ફરતા દવાખાના અને અનેકવિધ પ્રવૃત્તિઓ છે આ વિસ્તારની અંદર આજે થઈ રહી છે. મુંબઈની એક સભામાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી ભગુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના વ્યવસાયની વાત કરતાં કહ્યું કે સેલવાસમાં અમારી એલ્યુમિનિયમના વિવિધ વાસણો બનાવવાની ફેક્ટરી છે. ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોનો નિર્દેશ કરતા હસતા હસતા તેમને ચોખવટપૂર્વક કહ્યું કે તમે જેમ ફેક્ટરી નાખી છે તેમ અમે પણ ત્યાં એક ફેક્ટરી નાખી છે. આ વાત સાંભળીને પેલા ઉદ્યોગપતિ ભગુભાઈ તો મૂંઝવણમાં મુકાયા. એટલે સ્વામીશ્રીએ વધુ ચોખવટ કરતાં કહ્યું કે અમે ત્યાં આદિવાસીઓને સુધારી તેઓને સદાચારી બનાવવાની ફેક્ટરી નાખી છે. એટલે કે અમે લોકોને સારી પ્રેરણા આપી અને તેમનું જીવન ધોરણ સુધરે તે માટે મંદિર સ્થાપ્યું છે. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પરિવર્તનની પ્રેરણા જ્યાંથી મળે તેવા મંદિરોની ભેટ જે વિસ્તારની અંદર આપી છે. ગુજરાતના જાણીતા ઇતિહાસકાર શ્રી મકરંદભાઈ મહેતાએ સ્વામીશ્રીએ સર્જેલા આ ચમત્કારની રૂબરૂ નોંધ લેતા કહ્યું કે કહેવાતા ઉજળા અને શહેરી લોકો કરતાં પણ આ લોકો વધુ પવિત્ર અને સંસ્કારી છે. વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ મોટી ચીખલી ગામે પધારેલા તે વખતે સભાની અંદર આશ્રમ શાળાના
આદિવાસી વિદ્યાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજને સત્કારતા એક કીર્તન ગાયેલું. અમને કોણે બતાવી વાટ લીલવો ગીરધારી, અમને સ્વામીએ બતાવી વાટ લીલવો ગીરધારી. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે નાત જાતના ભેદભાવ વગર, ઊંચી નીચી જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર સૌ કોઈ જગ્યાએ તેઓએ વિચરણ કર્યું છે. સૌને પોતાના અંગત સ્વજન તરીકે સ્વીકાર્યા છે. મોટા ભાઈ અને એક બાપ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે સમયે સમયે વ્યવહારની અંદર માર્ગદર્શન પણ આપ્યું છે. આજે એ જ પરંપરાની અંદર વિશ્વ વંદનીય સંત વિભૂતિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી BAPS સંસ્થા આ વિસ્તારની અંદર અવાજ પરિવર્તનના કાર્યો કરી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આવી અવનવી વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.